રાજકોટમાં ગબ્બર ઇઝ બેક ફિલ્મ જેવી સ્ટોરી રિયલમાં બની છે। રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। મૃત વ્યક્તિની સારવાર કરવા 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। વોકહાર્ટ હોસ્પિટલના તબીબે કહ્યું જીવશે તેની કોઈ ખાતરી નથી। રૂપિયા મંગાતા મૃતકના પરિવારજનોએ વ્યક્તિ મૃત હોવાનો દાવો કર્યો। પરિવારમાં જાણકાર વ્યક્તિએ દાવો કરવા છતાં ન માની હોસ્પિટલ। મૃતકના પરિવારજનો એ ખરાઈ કરવા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। સિવિલ હોસ્પિટલના તબીબોએ કહ્યું 8 કલાક પહેલા જ મૃત પામ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ બહાર આવ્યું કે 10 કલાક પહેલા મૃત પામ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રાત્રે 2:30 વાગે મૃત્યુ થયાનું બહાર આવ્યું છે। બીજા દિવસે બપોરે 1 વાગે હોસ્પિટલે કહ્યું કે સારવાર કરવી પડશે। 2.5 લાખની માંગણી સામે વોકહાર્ટ હોસ્પિટલે 70,000 તો પડાવ્યા જ, માત્ર પાટાપિંડી કરવાના હોસ્પિટલે 70,000 રૂપિયા પડાવી લીધા છે। વોકહાર્ટ હોસ્પિટલ સામે કાર્યવાહી થાય તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। વોકહાર્ટ હોસ્પિટલમાં ખુલ્લેઆમ આ લૂંટ ચાલી રહી છે તેવો પરિવારે દાવો કર્યો છે। અગાઉ પણ વોકહાર્ટ હોસ્પિટલ આવા અનેક વિવાદોમાં આવી ચૂકી છે। અગાઉ 7 ટાંકા લેવાના વોકહાર્ટ આ હોસ્પિટલે 1.5 લાખ રૂપિયા પડાવ્યા હતા। મેડિક્લેમના નાણાં પડાવ્યાના વિવાદોમાં પણ આ હોસ્પિટલ અગાઉ આવી ચૂકી છે। અન્ય કોઈ દર્દીઓ ન લૂંટાય તે માટે કાર્યવાહી કરવા પરિવારે માંગ કરી છે। વોકહાર્ટ હોસ્પિટલે અમને એવું કીધેલું કે આ ભાઈ હજી જીવે છે, તમારે 2.5 લાખ રૂપિયા ભરવા જોશે। આ ઓપરેશન કર્યા પછી જીવે ન જીવે એની કોઈ ગેરંટી નથી। 2.5 લાખ રૂપિયા પછી મેં એમ કીધું કે ભાઈ જો 2.5 લાખ રૂપિયા અમે જમા કરી દઈ પણ અમને જીવ તો કરી દો ને। હું એમ કહું છું કે આ ભાઈ મરી ગયા છે, આ ભાઈ મરી ગયા એની 8 કલાક થઈ છે અને હું તમને એવું સાબિત કરી દઉં કે આ મરી ગયા છે। તો વોકહાર્ટ હોસ્પિટલે મને એમ કીધું કે તું જો સાબિત કરી દેતો હો તો હું 5 લાખ દેવા તૈયાર છું, ને કે તારે 2.5 લાખ મને દેવાના। મેં એને સાબિત કરી દીધું સિવિલ હોસ્પિટલે જઈને કે આ ભાઈ મૃત છે। હવે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અહીંયાના ડૉક્ટરે જાહેર કરી દીધું કે આ ભાઈ 10 કલાકથી ગુજરી ગયેલ છે, રાતના 2:30 વાગે ગુજરી ગયા હતા અને બપોરે 1 વાગે મેં બાજીને અહીંયાથી હોસ્પિટલ બહાર કાઢ્યા છે। 72,000 બિલ બનાવ્યું ખાલી પાટો બાંધવાનું, એમાં 40 અમે માંડ ભેગા ફાળો ઉઘરાવીને અમે જમા કરાવેલ છે સાહેબ। હવે આનો યોગ્ય ન્યાય મળે આ લોકોને એવું કંઈક કરો। પ્રાઇવેટમાં મારા ભાઈનો જીવ બચવા હાટું કરી અને અમે પ્રાઇવેટમાં મારા ભાઈને શિફ્ટ કર્યો। પ્રાઇવેટમાં શિફ્ટ કરતા બરોબર અહીંયા કને મારા ભાઈનું મૃત્યુ તો થયેલું જ હતું, તોય છતાં પ્રાઇવેટવાળાએ ધોકો કરી બરોબર મારા ભાઈને 8 થી 10 કલાક રાખ્યો 24 કલાકની અંદરની। અમારી આગળ એટલું બિલ વસૂલ કર્યું અને છતાં મારો ભાઈ મૃતદેહમાં હતો તોય છતાં અમને એવું કહેવામાં આવ્યું કે તમારે 2.5 થી 3 લાખ રૂપિયા ભરવા જોશે ઓપરેશન કરાવવા માટે। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, રાજકોટની આ વોકહાર્ટ હોસ્પિટલ કે જે મૃત વ્યક્તિની સારવાર માટે 2.5 લાખ માંગે છે, 10 કલાક પહેલા આ વ્યક્તિ મરી ગયો છે પણ છતાં 2.5 લાખની માંગણી। વિક્રમ, ચોક્કસપણે આપણે હું પહેલા ડોક્ટરી ભાષામાં વાત કરીશ, કારણ કે ડોક્ટરો ઘણી વખત પરિવારને આપણે સાંભળ્યું હોય છે, કહેતા હોય છે કે વેન્ટિલેટર ઉપર છે એટલે ત્યાં સુધી જીવે છે અને વેન્ટિલેટર જેવું હટાવી લેશું એટલે તે મૃત થઈ જશે। વોકહાર્ટ હોસ્પિટલે પોતાના બચાવ માટે મેડિકલ ભાષાના એવા કાગળિયાઓ તૈયાર કર્યા છે કે જ્યારે વેન્ટિલેટર હોય ત્યારનું ECG રાખ્યું છે કે ECG રિપોર્ટમાં તો તેની હાર્ટ ચાલુ છે। એટલે સૌથી મોટો સવાલ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે મેડિકલ માફિયાઓ એક બાદ એક સામે આવી રહ્યા છે, કારણ કે વોકહાર્ટ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે। માત્ર 7 ટાંકા લીધા હતા અને 1.5 થી 2 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું, એ પણ મેડિક્લેમ પકાવવા માટે। જો તમે સાચા હતા તો એ મેડિક્લેમમાં ફરીથી કેમ ફેરફાર કરવો પડ્યો? એટલે તમે ક્યાંક પાછી પાની ત્યારે પણ કરી હતી ને આજે પણ એ જ સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। આપણે ગબ્બર ઇઝ બેકમાં જે રીતના મૃતક વ્યક્તિ માટે જે સારવારના નામે નાણાં પડાવવાનું કારસ્તાન સામે આવ્યું હતું, એ જ પરિસ્થિતિ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલની છે। ખરા અર્થમાં વેન્ટિલેટર ઉપર રહેલો વ્યક્તિ જો જીવિત હતો તો પછી 2.5 લાખ રૂપિયા જે માંગ્યા હતા અને પરિવારમાં એક કોઈ મેડિકલનો જાણકાર હતો તેને આ શંકા ગઈ કે ભાઈ મારો ભાઈ તો મૃત્યુ છે, પરિવારને પણ કીધું કે આમનું મોત થઈ ગયું છે તો પછી ઓપરેશનના પૈસા કેમ માંગે છે? ત્યારે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ ગયો। એટલે ત્યારે જે ડામા કરે છે, મેડિકલ ભાષામાં ડામા એટલા માટે કરવામાં આવે છે કે પરિવારની જવાબદારીએ તેમને લઈ જાય છે કે તેની જવાબદારીનો એટલે કાગળ ઉપર વોકહાર્ટ હોસ્પિટલે તમામ તૈયારીઓ કમ્પ્લીટ કરી નાખી, પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે મૃત વ્યક્તિને સારવાર આપવાના નામે નાણાં કેમ પડાવી રહ્યા હતા તે પણ સૌથી સવાલ મોટો ઉત્પન્ન થઈ રહ્યો છે। પરિવારજનોનો સભ્ય કહે છે કે આપણે સિવિલ હોસ્પિટલે લઈ જાય, હું તમને સાબિત કરી દઉં।
એણે ફોરેન્સિક પીએમ કરાવ્યું અને સાબિત પણ કર્યું. ડોક્ટરે મૌખિક કીધું હતું કે આ વ્યક્તિ છે તે 8 થી 10 કલાકથી મોત થઈ ચૂક્યું છે. તો પછી આ વોકાર્ટ હોસ્પિટલ સામે ત્યારથી જ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કે આ વોકાર્ટ હોસ્પિટલ ખરા અર્થમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે કે પછી નાણાં કમાવા માટેનું આ મશીન છે. કારણ કે આ હોસ્પિટલની અંદર અનેક વખત વિવાદો થઈ ગયા છે. જ્યારે ગુજરાત ફર્સ્ટે વોકાર્ટ હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તેણે સ્પષ્ટ ના પાડી દીધી કે અમે આ બાબતે કોઈ મીડિયા સમક્ષ આવવા તૈયાર નથી. કારણ કે તેમને ખબર છે કે મીડિયા એકના સવાલ બીજો કરશે, બીજો નહીં તો ત્રીજો કરશે. ક્યાંક ને ક્યાંક તેમને સાચું બોલવું ફરજ પડી જશે. એટલા માટે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યા છે કે મીડિયાના સવાલથી ડોક્ટરો ભાગે છે કેમ? જો તમે સાચા છો તો એક વખત ફેસ કરો મીડિયાને. શું ખરા અર્થમાં તમે કયા પ્રકારની સારવાર આપી છે? કાગળ ઉપર નહીં, કાગળ ઉપર તો તમે હાથ કાપી જ નાખો છો દર્દીના પરિવારના. ખરા અર્થમાં સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વોકાર્ટ હોસ્પિટલ રૂપિયા કમાવાનું મશીન જાણે બની ગયું હોય અને ગરીબ દર્દીઓ છે તેને લૂંટી રહ્યા છે. સાથે મેડિક્લેમ આવતા લોકો એટલે એના માટે દિવાળી થઈ ગઈ. કારણ કે ભૂતકાળનો કિસ્સો પણ એવો જ હતો કે મેડિક્લેમ માટે 7%ના 1.5 લાખ રૂપિયા વસૂલ કર્યા છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે વોકાર્ટ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આગામી સમયમાં જાહેર થશે. જોકે તેમને ડોક્ટરોએ પ્રાથમિક રિપોર્ટ છે તે પરિવારને કહ્યું હતું કે 8 થી 10 કલાક પહેલા તેમનું મૃત્યુ થઈ ગયું છે. તો પછી વોકાર્ટ હોસ્પિટલ કઈ રીતના તેનું ઓપરેશન કરવા માટે 2.5 લાખ રૂપિયા માંગતું હતું? અત્યાર સુધીમાં 72,00,000 રૂપિયા છે તો તેણે તો જે આઈસીયુના લઈ લીધા. અને હવે જે કહી રહ્યા છે કે અમારી પાસે ECG રિપોર્ટ છે. ECG રિપોર્ટ એટલે વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીનું ECG રિપોર્ટ કાઢે ત્યારે તેમનું હાર્ટબીટ દેખાડવાનું જ છે. કારણ કે વેન્ટિલેટર ઉપર છે અને ડોક્ટરી ભાષામાં પરિવારને જ્યારે કહેવામાં આવતું હોય કે વેન્ટિલેટર હટી જાય એટલે તેમનું મૃત્યુ થઈ જાય. એ સૌથી મોટો સવાલ છે કે વોકાર્ટ હોસ્પિટલ સામે જો ખરા અર્થમાં આરોગ્ય વિભાગ તપાસ કરે તો વોકાર્ટ હોસ્પિટલની અનેક લાલિયાવાડીઓ છે તે સામે આવે તેવી શક્યતાઓ છે. પરંતુ જો તપાસ ખરા અર્થમાં સાચા ડોક્ટરો કરે તો. કારણ કે વારંવાર વિવાદમાં આવતી આ હોસ્પિટલ છે ક્યાંક ને ક્યાંક રાજકીય ઓથા હેઠળ તેની સામે કોઈ કાર્યવાહી નથી થતી. તે પણ એક સૌથી મોટો સવાલ હાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી બિલકુલ રહીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.